બનાસકાંઠામાં ભણસાલી ટ્રસ્ટનું અનોખું અભિયાન પશુપાલકો માટે નવી દિશા। બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે। જો કે છેલ્લા કેટલાક સમયથી પશુપાલકો પશુઓમાં નર બચ્ચા એટલે કે આખલા અને પાડા જન્મતા તેમને છોડી દે છે અથવા તો કતલખાને મોકલી દે છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભણસાલી ટ્રસ્ટે પશુપાલકોની આવક વધારવા, રખડતા પશુઓનો ત્રાસ ઘટાડવા અને કતલખાને જતા પશુઓનો જીવ બચાવવા માટે એક અનોખું અભિયાન શરૂ કર્યું છે। ભણસાલી ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠામાં સૌ પ્રથમવાર કૃત્રિમ બીજદાનનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ટ્રસ્ટના સભ્ય વિષ્ણુભાઈ શર્માના જણાવ્યા અનુસાર આ અભિયાન દ્વારા પશુઓમાં મોટાભાગે માદા બચ્ચાનો જન્મ થશે, જેનાથી પશુપાલકોને દૂધ ઉત્પાદનમાં અને પશુપાલનમાં સારી આવક થશે। છેલ્લા 2 મહિનામાં 175થી વધુ પશુઓમાં બીજદાન કરવામાં આવ્યું છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલકો દ્વારા આખલા કે પાડાને છોડી દેવાની અથવા કતલખાને મોકલી દેવાની પ્રથાને અટકાવવાનો છે। કૃત્રિમ બીજદાન દ્વારા ગાયમાં વાછરડી અને ભેંસમાં પાડીનો જન્મ થશે, જેથી પશુપાલકોને ભવિષ્યમાં સારી આવક થશે। ભણસાલી ટ્રસ્ટ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પશુપાલકો માટે આ સેવા નિઃશુલ્ક આપવામાં આવે છે। પશુઓના બીજદાન કરનાર ડોક્ટર પરેશકુમાર કર્ણાવતના જણાવ્યા અનુસાર પશુઓના ગર્ભાશયની તપાસ કર્યા બાદ અને કોઈ પણ તકલીફ ન હોય તો જ કૃત્રિમ બીજદાન કરવામાં આવે છે। ડીસા તાલુકાના ધુવા ગામના પશુપાલક રમેશભાઈ લોધાએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ નર બચ્ચા જન્મતા તેમને છોડી દેતા હતા। ભણસાલી ટ્રસ્ટના અભિયાનથી હવે તેઓને વાછરડી અને પાડી મળશે, જેનાથી તેમની આવક વધશે અને પશુપાલનનો વ્યવસાય પણ વધશે।